તમને લાગે છે તમારું મેથ્સનું પેપર એકદમ જોરદાર ગયું છે, તમે બધું સોલ્વ કર્યું છે, પણ રિઝલ્ટ આવે ત્યારે તમારા માર્ક્સ ધારેલા કરતાં 8 થી 10 ઓછા હોય છે. ત્યારે તમે વિચારતા હશો કે આ 8 થી 10 માર્ક મારા ક્યાં કપાઈ ગયા? એવા કયા ફોર્મ્યુલા કે ચેપ્ટર્સ હતા જે મેં નથી કર્યા? વાત ફોર્મ્યુલા કે ચેપ્ટરની નથી, વાત છે ને અમુક નાની નાની મિસ્ટેક્સની છે, જેના લીધે તમારા માર્ક્સ કપાઈ જાય છે. આપણે આજે એના જ વિશે વાત કરવાની છે. ટાઈમ નથી આપણી પાસે, ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ. આ ભૂલ વિશે તો તમને બધાને ખબર હશે, તમારા ઘણા બધા સરે તમને આના વિશે ઓલરેડી કીધું હશે, પણ ખબર હોવા છતાં તમે આ ભૂલ કરો છો. તમે બધું પરફેક્ટ કેલ્ક્યુલેટ કરો છો, આન્સર પણ સાચો આવે છે, આન્સર લખી પણ દો છો, પણ આન્સરની પાછળ કોઈ યુનિટ નહીં, કોઈ સેમી સ્ક્વેર નહીં, કોઈ રૂપિયાનું સાઇન નહીં, કોઈ કેજી નહીં, અને આમાં તમારી બેદરકારી દેખાય છે. અને પેપર ચેક કરનારને બેદરકાર સ્ટુડન્ટ માટે કોઈ સિમ્પથી નથી. નાની ભૂલ, મોટું નુકસાન. તમે યુનિટ્સ તો ભૂલી જાઓ છો અને તમે એની સાથે સાથે કોઈ બીજી વસ્તુ પણ ભૂલો છો, જે છે સ્ટ્રક્ચર. ઘણા સ્ટુડન્ટ સમ્સ મગજમાં સોલ્વ કરી લે છે, એટલા માટે એમનું પહેલી લાઈન પછી ડાયરેક્ટ આન્સરની લાઈન હોય. હા, માની લીધું તમારા મગજમાં આન્સરના સ્ટેપ્સ ક્લિયર છે, પણ પેપરમાં ક્યાં છે? બોર્ડ એક્ઝામમાં પ્રોસેસના માર્ક્સ મળે છે. જો તમે સ્ટેપ્સ ગાયબ કરશો તો તમારા માર્ક્સ પણ ગાયબ થઈ જશે. તમને એમ લાગે છે કે તમે ડાયરેક્ટ આન્સર લખીને ટાઈમ બચાવી લીધો છે, પણ એકચ્યુઅલી તમે ટાઈમ નથી બચાવી રહ્યા, તમે છે ને તમારા માર્ક્સનું દાન કરી રહ્યા છો. આ બંને સિમ્બોલને ધ્યાનથી જુઓ. તમે જ્યારે પણ કોઈ જગ્યા પર પેપર સોલ્વ કરવા બેસતા હશો, પેપર સોલ્યુશનની પ્રેક્ટિસ કરવા બેસતા હશો, ત્યારે તમે જે સોલ્યુશનમાંથી પેપર સોલ્વ કરી રહ્યા છો, કે તમે જે સર પાસે ભણી રહ્યા છો, ત્યાં બંને સિમ્બોલનો ઉપયોગ છે પ્રોપરલી કરશે. આ બંને સિમ્બોલ એક ઓર્ગેનાઇઝ વેમાં એકના નીચે એક તરીકે ગોઠવાયેલા હશે, પણ ઘણા સ્ટુડન્ટ્સ આમાંથી કોઈ એક સિમ્બોલ મૂકતું જ નથી. આ બંને સિમ્બોલ્સ ને તમારા સ્ટેપ્સને આઈડેન્ટિફાય કરે છે. એમાં માટેનું સિમ્બોલ છે એ શો કરે છે કે તમને તમારા આન્સરની રીઝનિંગ ખબર છે, અને એના વિના તમારો આન્સર એક પેરેગ્રાફ જેવો લાગે છે. તમે ભૂલ કરો છો, તમે એના ઉપર એક ચેકો કરો છો અને પછી એના પર ફરીથી લખો છો. હવે તમારું એ પેજ છે ને કોઈ સબ્જી માર્કેટ જેવું લાગે છે. તમારું સોલ્યુશન ભલે સાચું હોય છે, પણ એના પરથી તમારી ઇમ્પ્રેશન ખરાબ પડે છે. જો લખતા લખતા કોઈ ભૂલ થાય તો કટિંગને પણ એટલું ક્લીન રાખો કે આન્સર હાઇલાઇટ થાય, તમારું કટિંગ નહીં. જો એક કરતાં વધારે સ્ટેપમાં ભૂલ થાય તો આખા આન્સર પર એકદમ માઇનર ચેકો પાડીને નીચે આન્સર લખવાનું સ્ટાર્ટ કરી દો, જેનાથી તમારું પેપર ક્લીન લાગશે. ઘણા સ્ટુડન્ટ્સને મેં જોયા છે સેક્શન એને બહુ કેઝ્યુઅલી લે છે. સેક્શન એમાં ઓલવેઝ ક્વેશ્ચનને 2 વાર વાંચો. નાઉ લેટ્સ ટોક અબાઉટ આઈડિયલ પ્રેઝન્ટેશન. માત્ર ભૂલો વિશે વાત કરવાને બદલે આઈ વોન્ટ કે હું તમને સોલ્યુશન આપું. ચલો હું તમને બતાવું કે તમારું પેપર કેવું દેખાવું જોઈએ. દરેક સ્ટેપને અલગ લાઈનમાં લખો, ખોટી ભીડ ના કરો. ક્વેશ્ચનની અંદર જે આપેલું છે એ લખો, એના પછી ફોર્મ્યુલા લખો, અને એના પછી એક ગણતરી કરો, અને એના પછી આન્સરને સિમ્પલ વેમાં લખો, અને ફાઇનલ આન્સર પર એક મસ્ત બોક્સ બનાવી દો. સર્કલ નહીં, અંડરલાઇન નહીં, કોઈ બીજી ડિઝાઇન નહીં, ઓનલી ક્લીન એન્ડ નીટ બોક્સ. જ્યાં ડાયાગ્રામ જરૂરી છે ત્યાં પેન્સિલથી ડાયાગ્રામ બનાવો અને એને પ્રોપર લેબલિંગ કરો. ડાયાગ્રામમાં ડેકોરેશન નથી કરવાનું, એક સિમ્પલ સાદું ડાયાગ્રામ પણ બેસ્ટ રહેશે. પેપરમાં ઓનલી બ્લુ પેન યુઝ કરો, ડાયાગ્રામ માટે પેન્સિલ યુઝ કરો. સ્પ્રેડ થવાવાળી જેલ પેનનો યુઝ કરવાનું બંધ કરી દો, એનાથી પેપર તમારું બહુ ખરાબ દેખાય છે. દેખો, એક સિમ્પલ વાત કહું, મેથ્સના ટીચર વીક સ્ટુડન્ટને સજા આપવા નથી બેઠા, પણ હા, જો એમને ઇમ્પ્રેશન એવી પડશે કે તમે કેરલેસ છો તો તમારા માર્ક્સ કપાશે. તો આટલી ભૂલો સુધારી લો અને તમારા માર્ક્સ ઓટોમેટિક બચી જશે. અને ભૂલો સુધારવા માટે છે ને તમે મેથ્સના દાખલાની લખીને પ્રેક્ટિસ કરજો. અને જો તમને આન્સર રાઇટિંગ કે પ્રેઝન્ટેશન વિશે કોઈ પર્ટિક્યુલર ડાઉટ હોય તો એને કમેન્ટમાં લખો, હું ટ્રાય કરીશ કે એક્ઝામ પહેલા આન્સર આપી દઉં.